પોલીસ દ્વારા લોક જાગૃતિના હેતુથી બેંકના અધિકારીઓ સાથે લોન મેળાનું આયોજન કરાયું। સામાન્ય પ્રજાજનોની નાણાકીય જરૂરિયાત લોન મેળવવા અગવડતા ન પડે તથા લોકોને સરળતાથી બેન્કિંગ સવલત મળી રહે તેવા ઉમદા હેતુથી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની અધ્યક્ષતામાં અંજાર મધ્યે ટાઉન હોલ ખાતે લોન મેળાનું આયોજન કરાયું, જેમાં અંજાર પીઆઈ એચ.એ. જાડેજા તથા દુધઈ પીઆઈ એન.બી. ડોડિયાએ અંજારમાંથી એસબીઆઈ બેંક તથા એચડીએફસી બેંક તેમજ એક્સિસ બેંક જેવી અલગ અલગ બેંકોના અધિકારી તેમજ નગરપાલિકાના કર્મચારીઓને આમંત્રણ આપી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોન મેળવવા માંગતા અંજાર તાલુકામાંથી અંજાર તથા દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે 200 જેટલા માણસો હાજર રહેલ હતા, જેઓને અલગ અલગ બેંકોના પ્રતિનિધિઓ દ્વારા બેંક લોન તથા અલગ અલગ યોજના બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તથા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા વેન્ડર સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરી દ્વારા ઉપસ્થિત લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે સમાજમાં ગેરકાયદે નાણાં ધીરધારનો ધંધો કરતા વ્યાજખોરોનું ચોક્કસ નેટવર્ક સમાજના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને ભયજનક હદે પ્રભાવિત કરી રહ્યું છે। વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલો ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવારનો વ્યક્તિ આર્થિક રીતે તો ખુવાર થાય જ છે, પરંતુ સામાજિક રીતે પણ આવા વિષ ચક્રમાં ફસાયેલ વ્યક્તિ તૂટી જાય છે। કેન્દ્ર સરકાર દ્વારા આવા વ્યક્તિઓ માટે અલગ અલગ પ્રકારની મુદ્રા યોજના જાહેર કરેલી છે। આ સરળ યોજના થકી કોઈપણ વ્યક્તિ બેંકમાંથી ખૂબ સરળતાપૂર્વક લોન મેળવી શકે છે અને પોતાના ધંધા રોજગાર વિકસાવી શકે છે। એ હેતુથી અંજારમાં પણ વ્યાજના વિષ ચક્રમાંથી નાના દરજ્જાના વ્યક્તિઓ અને વેપારીઓને મુક્ત રાખવા માટે અંજાર તથા દુધઈ પોલીસ સ્ટેશન દ્વારા સરકારના ધારા ધોરણ મુજબ સરળતાથી લોન મળી રહે તેવા ઉમદા હેતુથી જનજાગૃતિ અર્થે લોન મેળાનું આયોજન કરી લોકોને માર્ગદર્શન પૂરું પાડેલ છે। તેમજ અંજાર તાલુકામાં વ્યાજખોરો બાબતે કોઈપણ જાતની ફરિયાદ હોય તો તાત્કાલિક અંજાર તથા દુધઈ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવી અને તમામને લોન બાબતે કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો બેંકોના અધિકારી પાસેથી માર્ગદર્શન મેળવવા સૂચના કરી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અંજાર પીઆઈ એચ.એ. જાડેજા, દુધઈ પીઆઈ એન.બી. ડોડિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। સભાનું આયોજન છે કે આપને ઘણીવાર બધાને ચાહે આપ હોય અમે હોય કોઈ બીને નાણાંની ગમે તે પરિસ્થિતિમાં ક્યાંય ને ક્યાંય જરૂર ઊભી થઈ શકે, તો એ સમયે આપણે જ્યારે આકસ્મિક સંજોગોમાં બેંકમાં જઈએ અને જે એની પ્રોસેસના લીધે આપ લોકો જે વ્યાજખોરો પાસે જાઓ છો અને એના લીધે પછી વ્યાજખોરોના 5%, 10% મોટા વ્યાજના વિષ ચક્રમાં ફસાઈ અને મૂડી ઉપરાંત ઘણા બધા વ્યાજ આપવા છતાં પણ એની ભરપાઈ ન થઈ શકતી અને પછી ઘણા લોકો આપઘાત તરફ પ્રેરાય છે। આ બધી વ્યાજનું જે વિષ ચક્ર છે એ નેસ્તનાબૂદ થાય અને જે વ્યાજખોરો છે એના ઉપર કડક કાર્યવાહી થાય એના ભાગરૂપે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। તો ખાસ એ અમારી અહીંયાથી તમામને એક નમ્ર અપીલ છે કે ક્યાંય બી આવો કોઈ પ્રસંગ ઉપસ્થિત થાય તો શરૂઆતમાં જે બી નજીકની બેંક છે ત્યાં સંપર્ક કરો। જે રીતે બંને સાહેબોએ કીધું બેંક તરફથી કે એમના ત્યાં વિવિધ અલગ અલગ પ્રકારની ઘણી લોનો ઉપલબ્ધ છે, બરાબર, અને એમાં ઘણી લોનો એવી છે કે તમારે ઓછા ડોક્યુમેન્ટથી અને બહુ ઝડપી, બરાબર, એક જ દિવસમાં પ્રોસેસ, ઘણી એવી લોન એમની પાસે છે કે એક જ દિવસમાં તમે પ્રોસેસ કરીને તમારા નાણાં મળી શકે, તમારી જે જરૂરિયાત છે એ પૂરી થઈ શકે અને બેંકના જે વ્યાજ છે એ બહુ નોમિનલ છે। જે તમે વ્યાજખોરોને મહિને 5-10% ઘણીવાર 20% જેટલું વ્યાજ આપો છો એની સામે એમનું આખા વર્ષનું વ્યાજ માંડ 10% કે એની આસપાસ હોય છે, એટલે તમને બહુ સરળતા રહેશે અને વ્યાજનું જે છે બરાબર વ્યાજ બી એમનો ઓછો હશે અને એમના જે હપ્તાની ભરપાઈ છે એ બી સરળતાથી થઈ શકે છે। તો ખાસ આ કાર્યક્રમ દ્વારા તમને બેંક તરફથી એ જ માર્ગદર્શન આપવાની ખાસ તમારી જરૂરિયાત હતી કે ભાઈ તમને માર્ગદર્શન આપે કે બેંકમાં શું પ્રોસેસ છે, કઈ રીતે લોન મળી શકે છે અને કેટલી ઇઝી છે લોન લેવી। જે તમે વ્યાજખોરો પાસે જાઓ છો તે લોકો તમારી જોડેથી ક્યાં તો કઈ બી વસ્તુ ચેક કે એવું કબજે કરી લે છે, તમારા ઘરના દસ્તાવેજ કે કઈ બી ગાડી કે એવું લઈ અને સામે તમને વ્યાજ મતલબ નાણાં આપે છે, સામે મોટું વ્યાજ છે અને જ્યારે પરત લેવા જાઓ એ વખતે બી પછી ઘણામાં એવું હોય છે કે તમને તમારી જે બી વસ્તુ છે એ વસ્તુ પરત નથી આપતા અને જે આ બનાવ બને છે તો એના માટે થઈને જ તમને બધાને ખાસ અમારા તરફથી અપીલ છે કે જે સરકાર દ્વારા